જંબુસર તાલુકાના કાવી ગામમાં મહિલાનો મૃતદેહ ઝાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। 3 દિવસ અગાઉ પતિ સાથે થયેલ ઝઘડા બાદ ઘરેથી ગુમ થયેલી શીલાબેન રમેશભાઈ રાવલનો મૃતદેહ કાવી અને નહાર ગામ વચ્ચે નર્મદા કેનાલ પાસે આવેલ ઝાડીમાંથી મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। મૃતદેહ મળ્યાની વાત વાયુ વેગે વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં કાવી પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી આગળની તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ મામલો શંકાસ્પદ લાગતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। આ સમગ્ર ઘટનામાં મહિલાનું મોત આત્મહત્યા છે કે પછી કોઈ ગંભીર કાવતરું અને હત્યા પાછળનું રહસ્ય છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શાંત ગણાતા વિસ્તારમાં બનેલ આ ઘટનાએ લોકોમાં ભય અને રોષનો માહોલ ઊભો કર્યો છે। પરિવારજનોએ પણ ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસની માંગ ઉઠાવી છે। હાલ સમગ્ર પંથકની નજર હવે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ટકેલી છે।